મેળું વાંચ્યા મેળું ભાઈ મેળામાં મેળું વાંચ્યા મેળું મારા બાપ અમરદાસ ઓ વાતના મનાન છે જે વાત કરવાની છે મારા બાપ અમરદાસ ના દુઃખની વાત કરવાની છે અહીંની કમાઈ એનો લીલો બગીચો માણા કે છે ને કે દીકરા હાટો ઝાડા એટલા દેવ કરે પાણા એટલા પીર કરે જ્યાં લાલ પાણો દેખીને આમ માનતા કરે નો કરાય તો કોશું કોઈ કરશો કોણ સિવાય વાળું નથી દીકરા આપે તો તમારી દેવી દીકરા આપે આખી જગત નો થાકેલો માણસ એટલે અહીંયા આવવું પડે કોઈ કે ભાઈ વાહ ઓલું ધર્મ સારું કામ કરે એ દીકરો દે ને આ માનતા કરે નો કરે મહિના દી નો થોલ બાંધે મહિના દી માં કામ ન થાય તો બીજી દેવી બદલાવી નાખે એ મહિનામાં કામ ન થાય તો બીજી દેવી બદલાવી નાખે તઈ દેવી બોલે બેટા ભાગી ભાગી ને કે જાસ તર દોડનું એટલું દોડી છેલ્લે તારે મારી પાસે આવવું જોઈએ કારણ કે હાથ સાંભળીનો ધણી છે કોણ સિવાય બોલ નથી બાપ આપણે ઘણાયમાં તમે ખાતરા કરજો 5 વર્ષ 10 વર્ષ થાય ને એટલે હારું ન થાય ને આ દેવીને મૂકીને બીજી દેવી માનતા કરે બાપ મારા બાપ અમરદાસ એ ભીંડી વણા વાળ આવી ગયા છે એને દુઃખ કેવા સહન કર્યા છે મારી નાચમાં જાય ને ક્યાંક નિવેદમાં જાય ને ભૂવો હવા સર માટીને ખોય હોય ને એટલે ભૂવો ધૂણતાય પીવે હો ખમા મારી વસતી ને ખમા મારી નાચ ને તેરી કોઈ સસાતર મને નાચ મળી જાય ચાલુ રાખે એની ના નથી મારા બાપ પણ એની હાથ પગની તમે હાથની રઘુ તમે જોવો કોઈ કલાક 2 કલાક અડધી કલાક હોય તો બરોબર છે જગત ના મેળા સલો રાખતી નહીં કેવું હોય તો કહી દેજે
સુખિયા ને નિંદનું આવે ઓલા દુખિયા ને એ નિંદ આવે પાટાનો બાંધનારો પીડા શું જાણે ભાઈ આ તો શબ્દની દેવી છે શબ્દ સિવાય દેવી નું આવે ગુડુહા શબ્દ સિવાય ક્યાં દેવી આવે છે શબ્દ એક અક્ષર વિશી કઈડ્યો હોય ફટ ઉતરી જાય કાળો તો ના કરડ્યો હોય ફટ ઉતરી જાય ગમે એવું જનાવર કઈડ્યું તો સાહેબ શબ્દના બાળ લાગે ને એ જનાવર ઉતરે પણ માના કરડે કોઈ દી ઉતરતા નથી ભાઈ જેના કુળમાં ખોડિયાર પૂજાતી હોય ને જેના કુળમાં ખોડિયાર કે મારી પારકની પૂજાતી હોય એ કુળમાં મેં કોઈનો વાંજો રહેતા જોયું નથી પસા વર્ષે 30 વર્ષે 60 વર્ષે 70 વર્ષે જેવી દીકરા હતી પણ ધારણા જોઈ ધારણા છે ને ઈ દેવી છે ભગવતી દેવી મનમાની પડાયુની મારા બાપ અમરદાસ રાત જાય તો દિવસ નો જાય દિવસ જાય તો રાત નો જાય મારી દેવી મન જગત નો મન ઓશિયારો રાખ્યો મન ડોલિયા ને મન જગત નો મન ઓશિયારો રાખ્યો મારી દેવી મન ભાગ લેતી વહી ગઈ હસી ગઈ મારી દેવી મન ભાગ લેતી વિધવા તો લાગણી એને હોય જાનને નત મરણ હોય ભાઈ બાકી તો દુનિયાને માથે થઈ જાય ભાઈ મારી દેવી મને ભાગ લેતી વહી ગઈ મને ડોલિયા ને મને ખતાય પો મને શેતરી આપણે તો દેવીને નો બોલવાના વેણ બોલવા માંડી પણ મારા બાપ અમરદાસ તો દેવીને એટલું જ કીધું તારે આવું નહોતું કરવું તારે આવું નહોતું કરવું મારા ભાગ્યમાં મારા કર્મમાં કોઈ સોરવો નતો તો મને ભૂવો નતો કરવો તો મને ભૂવો નતો કરવો મારા ઘરમાં કોઈ મને સોરવો હોવો તો તારે મને ભૂવો નતો કરવો જગતના મને મ્યાલા ખાવા મને ભૂવો કા તો મારી ભક્તિમાં કા ભૂલ પડી કા તો મારી ભક્તિમાં કા તો ભૂલ પડી કા તો મારી સેવા કા તો મારી ભક્તિમાં ભૂલ પડી કા તો મારી સેવામાં મળી કા કશું જ રહી ગયું કે તે મારી ભક્તિ લેખે નો લગાડે પણ મારા બાપ અમરદાસના ઘરેથી મારી માં ડોહળી હતી ને પ્રવાજો મારા અમરદાસ તમે ઓરતો
સુખ રૂમ મારી ડોલડી કાલ મારી આંખું જપાઈ જાય મારી દીવી ના કડિયાનો દીવો કરે કોઈ નથી હવે તો બહુ થોડી રહી છે બહુ થોડી રહી છે મને પણ મને રાત દિવસ ચિંતા ઈ થાય છે આ તારા બસકાનો કોણ પછી મારી નાયતને કહેવા માંડે પોતાના ઘરેથી મારી નાયતની દીકરી મરીમાં ડોહળીને કહેવા માંડે હું મરી જાઉં ને ઘણી જગ્યાએ ભુવા જેની વાહે છોડવાનો હોય ને એનો જે દેવીનો બસકો હોય ને એને નામી એ ઉસીકે બાંધી દેલા નનામી ખડકાને એના ઉસીકે સંદર્ભો વસવેલી મૂકી દીધી ઇતિહાસ પડ્યા છે કારણ કે કોઈ પૂજાપો કરે એવું હોય ભાગ્યો આજ સાંભળીનું ધણી અમરદાસની ભગાવકારી પછી તો જગતમાં માણા મોત મંજૂર કરી લેશે ભાઈ ઘણા માણા આપઘાત કરવા સુધી હોય જાય છે કે જેને હવાસર માટી ન હોય ને છેલ્લે આપઘાત કરવા હોય જાય મને જીવીને હું પામ છે સંતના મકરની મનરા અસના વગરનું સરોવર સંતના મકરની મનરા અસના વગરનું સરોવર પીસડા વગરનો મોરલો મળે મારા બાપ અમરદાસ દેવીની વાત મળે સંતના વગરની મનરા પીસડા વગરનો મોરલો અને વસ્તી વગરનો મોહ મને વસસી મને હામરી મને વસના આ બલાજી મને મને નો હામરે આખી જગત આખા બુવા વાહ દુનિયા એના નાના નાના બસડા હોય પણ મારા અમરદાસ એકલો વાહે કોઈ નહીં હોય મન મને એકલ જાણવું બનાવ્યું મને કે સામે જાઓ તો મને કોઈ મારા હક હું કોને કહું પણ છેલ્લે મારી માં ઢોલડી મારા બાપ અમરદાસ ના કેસ રવાજો બહુ થઈ ગઈ શેના બોલતા કરો છો દેવીના તો તમારા ભાગલે દેવી હોય અને તમારી ભક્તિ જો હાસી હોય
મારી નાય મેરા આશરા દાદતી નથી મેરા આશરા દેવી દાદતી નથી મેરું લાગ્યું નહીં કાતો આખે દાપો લઈ લીધો રામ રામદાસ પછી તો ધીરે 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 હાડ હુકાવા માંડ્યું ચિંતામાં માણસનું હાડ હુકાય છે ભાઈ એકવાર વિચાર કર્યો મરી જાવ નો મરાય મારી દેવીને કલંક લાગે કાલ દુનિયા વાતો કરે પણ હવે કરવું શું કોઈ મારી સપાતર મારી નાયત આવે મારી નાયત મારી દેવીને મનાવો ને મારી દેવીના બે શબ્દ મને દાના જોઈ દો ને મારી દેવી નથી ગઈ મારી દેવી ઉઠી ગઈ મારાથી મારી દેવી શું છે પણ દુઃખ હોય ને એને કોઈ દી સુખની સાયા ન મળે ઓ દુખ્યો હોય ને વિચાર કરી લેજો એને કોઈ દી સપને સુખ ન મળે અને જો એ ધણી બની જાય દુઃખ સપનામાં હોય જાય પણ એને દેવીની ચિંતા થતી હતી આપણા બસડા માથે કોઈ યરું માંડે અને આપણા બસડા માથે લાકડીના ઠોર અને આપણે તો ગરીબ હોય આપણે શું થઈ પણ તેથી બાપ ઉભો ઉભો જોતો હોય ને આંખમાંથી ધડ ધડ આહોડા પડી જાય ને તેથી મારા બાપ ભગવાનની દેવીમાં તો ઓળતો હવે કે હાય તારા મને તારું સારું થાય મારા બસડા માથે મને આવા મને માર જોવાનો મને જીવતો રાખ્યો ને તે પેલા મને કેમ ન મારી નાખ્યો અરે બેટા રવા દે તારી વસ્તી માથે કોઈ આવા કોઈ દૈતડા જાગી જાય અને બેટા તો હાથ પેઢીનો હિસાબ મૂકો ને અને બેટા તો અમરીઓ દર્દી પસાડી જગ્યાની માલપા ધોરણ જાવું એટલે મને હમદાસની જરૂર મને કોઈ માણાનો માર હારો દેવીનો માર નકામો માણાનો માર હારો દેવીનો માર નકામો મારી મારી શું માર પણ જેથી ઉલી હિસાબ કરે ને બેઠી બધા હાથ પેઢી જો હાર ઉજાવા દઉં ને તે મને ભગવાનની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય મારા પાખું
સમય એવો આવ્યો સાધુડાની સમાજ આવી જોઈ ગયા આમાં આવ્યો જેને જેને દેવીઓ હાટો ભેગ પહેર્યા આના ભેગ સાચા હોય દેવીઓ ઉતાર્યા હોય માણા હાટો ભેગ પહેર્યા માણા હાટો જોગેડા થયા એના ભેગ દેવીઓ ઉતાર્યા નથી મંત્રાત્રા નિદર નો આવે હાલમાં ઈ બજાર છે હાલમાં ઈ આંબલી છે હાલમાં ઈ જગ્યા છે દેરડીની જગ્યામાં તો અમરદાસ દેવી આ દુનિયામાં જ્યારે આપણા પુરુષથી પાછી દેવી નથી વળી ને તે આપણી સમાજની માવું દેવી પાછી વાળે છે હમણાં વાત કરતો હતો ને કે ભાઈ જેની વાંહે સોડવો ન હોય એ કોઈ દીકરો ન હોય પછી ભુવા એ સંદર્ભો નાના મી આને બાંધી દીધી આ મોઢું કની જગ્યામાં લાદો ડોહો હતા કોઈ સોડવો નતો તેનો સંદર્ભો ઉસી કે બાંધી દીધો સાહેબ તલહાનિયા કુરબા संदन वो बस मेरी ढाकनी उसी के बांधी तई देवी माला कैसे तई देवी मने आ सिवाय तो छोटे वगैरह देवी नहीं મળતી તઈ મારા બાપ જીવલો થયા 10-15 વર્ષની ઉંમર થઈ હવે દેવી નો સાંભળે એમાં મારો બાપ કોણ મારી દેવી કઈ ક્યાં મારી દેવી તેથી કીધું બેટા આપણી દેવી તો હતી ગરીબની પણ તારા બાપના ઉશીકે દફનાવી દીધી દેવીને આર્યો તઈ કોઈ સમાધાન એવા હિલ્લા હોય દેવીને ગતિ મેળવે મારી ના કાવડની દેવી પ્રદાદા અમરદાસ નામ હથેળીના હવનની દેવી વાતની મજા તો હોવે છે ભાઈ વાતની મજા બધા માઢોડા બેઠા છે ને ભાઈ એટલે થાક નથી લાગતો આ નગર આટલું ચાલુ રાખવું ને આમાં કોઈ સજ્જન માણસ મળી જાય તો વાતો કરે ને ભાઈ તો થાક ન લાગે વાતનો ગ્રાહકો મળી જાય સજ્જન માણસ મળી જાય આપણને તો મળી જાય પણ હામરદાસ બાપાને કોઈ નતું મળ્યું તારવું હતું
સાધુડાની સમાજમાં વહી જાઓ. ભગવાન લુગડા રંગી લીધા. જો માણા કે છે ને કે કા તો ભગવા પહેરવા પડે, કા થેલીમાં હવન કરવા પડે, કા જોગીડો થવું પડે. આ ત્રણ વસ્તુ હામળદાસ બાપાએ કરી. ત્રણ વસ્તુ મારા બાપ હામળદાસ બાપાએ. ભગવાન એ ભગવાન સમય ઉભા થઈ ઓરું ભૂતિયું પહેરી લાઈ છેલ્લી ઘડી આપણા દેવપૂજક સમાજની દેવી સાંભળે, નો માયા સાંભળે, નો મેળ્યું મોલાતું સાંભળે, નો દીકરા સાંભળે. એના દીકરા સાંભળતા ને તો દેવી હાથું થઈ જાય. એ દીકરા માંગ્યા હતા તો દેવી હાથું માંગ્યા હતા, એની હાથું નતા માંગ્યા. ગાવામાં અત્યારે આ સમયે ગાવા વાળા ગાય છે ભાઈ કે શોભતા પહેરી અને શોભતા ઉતાર્યા. અમારા હામળદાસ બાપાએ શોભતા ઉતારી અણશોભતા પહેરી. એનો ભગવો ભેગ શોભે થોડો. આઠ ને માથે 7-8 વર્ષ સુધી વિજલભાઈ બનગી કરી હોય એને ભગવો ભેગ શોભે. છતાં શોભતા પહેર્યા ઉતારી નાખ્યા અને શોભતા ભગવા ભેગ પહેરી લીધા. એ સમય તો માણાનો બહુ દોયલો લાગે હો. હવે એ ખાલી ઝૂંપડું મૂકીને ક્યાંક બીજે વ્રતવા જવું હોય તો કાળજા ફાટી જતા હોય. આ તો દેવીને જગત મુક્તિ સાધુડાની સમાધિમાં જવું કે વેદના કેટલી છે બા. વાતુની જીવલાલ ભરાતી દીવી પેલા તો નીતિનભાઈ ને અને અમારા સ્ટાફ ને જોરદાર તાળીઓના આગળથી વધાવો ભાઈ. કારણ કે હું તમને બતાવીશ માતાજી જમી ચાહે ને પછી એનો હાથ બતાવીશ. છેલ્લે લોહીના ટેસ્ટી આવી ગયા છે. એમના નથી મળતો ભાઈ. પણ બાપ જો ટીવીની કમાઈ છે. અમારા દેલવાની અકબરમાં શેડિયા સાંજે કમાઈ કરીને કોઈ પૂજાઈ ગયો હે. જો શેડિયો સાંજ પૂજાતો હોય તો આપણે તો માણસ સહી બની જાય. હા પણ આપણી ભક્તિમાં ફેર હોય. મારા બાપ આપણા ભગવાન બના પેરી લેતા કઈ બહુતી લગાવી હતી. આ વાતો બધી કદાચ બભૂતિ અને શરીરમાં કઈ લગાવી હતી જે દેવીના ધૂપનો ધોવાળો કરતા હતા ને. આ ઈજી રાખ હતી ને એ બભૂતિ લગાવી હતી. બીજી બભૂતિ નથી લગાવી એને. હો આખા શરીર બભૂતિ લગાવી.
માથાનો જંબોડો તો સૂકો કર્યો ને તો કાળજો ફાટી ગયો. વાહ મળે મેં તારા નામના વાળ વધાર્યા આ હાથું થાય મારી ભક્તિ હાથમાં દેદવા લઈ એને દેદવા એને દેદવા હાથમાં દીધો તો માણા કહેશે કે હથેળીમાં હવન કર્યો હોય દેદમાં હાથમાં લીધો હશે માણા કે બોલતું નહીં હોય ના નો બળે એ દેદવા કરતા તેનો હાથમાં બળતો તો ને એટલે દેદવા નતો બળતો સાહેબ. હાલતા થયા ને તો આવો ટેમ થઈ ગયો સાહેબ. 4:30 નો ટેમ થવા આવે પણ એના ગળેથી મારી માં ડોહળડીને ખબર નહોતી. ખબર વિનાનું કામ કરતા હતા બે ખબર વિનાનો પહેરતા હતા. માણા કે છે હાડીઓ મરો તો મારવાને આવું મારી હસડા પરી બાબા ભગાવ જવાની તૈયારી થઈ લાઈને મારી દેવીને સેલુકેનો ધૂપનો ધોવાળો કરતો જાવ. બહુ સેવા કરી મારી બહુ તારી બનવી કરી. હવે તારી મારી બાજરી ખૂટી ગઈ. તારી મારી બાજરી ખૂટી ગઈ. માણસ આવ્યા છે જવાના તો છે એક વાર નક્કી. કોઈનો અમર પાટો નથી પણ કોઈ ભાઈઓ હાટું કોઈ દેવી હાટું કોઈ અબળા હાટું કોઈ દીકરીઓ હાટું કોઈ તમે સેવા કરીને વહી જાવ તો બલિદાન દઈ દો. ધર્મના સોપડે નામ સડશે એવું મારી નાયક. કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ બે આહોડા દેવી હાટું પાડજો કોઈ ભાઈઓ હાટું પાડજો કોઈ દીકરીઓ હાટું પાડજો. તમારા આહોડા પાડવાનો વારો નહીં આવે સાહેબ. એટલું કીધું મને ખબર તારે મારે બહુ શેઠું પડી ગયું. તારે મારે હવે જુગનું શેઠું પડી ગયું. પણ હા ભાઈ કાંઈ હું ગુનામાં હોત ને તે મને વાત કરી હોત ને તો તારી કીધી
સોટલો માથે ખુલ્લું હોય છે એ જોશી બાબા ભગવા પહેર્યા છે એ ભુવાનો સીન કેવો છે વાહ મારી વાહ તારે આવું કરવું તું ને તારે આવું કરવું તું મારી માથે અમરતા સંગી દીવી કરવું તું બીજી મરી દીધી એનું પાછું વાલે એવું કોઈ નતું સાગરભાઈ નું પાછું વાલે એવું કોઈ નતું રોતા રોતા સાહેબ દેવી નો મડલો ખુલ્લો મેલી દેવી નો આ વેદના આ રાગ સુખમાં ન થાય કોઈ ઘડી આવે કોઈ ઘડી આવે કોઈ સમય આવે મડલો ખુલ્લો મેલ્યો દેવીના દ્વાર એ ખુલ્લા મેલ્યા તારે મારે મને તારે મારે શેલું કેના રામ રામ જગતો દીવો મૂકી